હાય ગાઈસ, તો આપણે આપણી ટ્રોલીને કલર બલર મારીને કમ્પ્લીટ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણી ટ્રોલીને કલર માર્યા પછી કેવો લુક આપે છે. તો ચાલો તમને બતાવું કે કલર માર્યા પછી ટ્રોલીનો કેવો લુક આવે છે. તો આ છે આપણી ટ્રોલી. તો તમે જોઈ શકો છો આપણે ટ્રોલીને કલર માર્યા પછી કેવું દેખાય એમ. તો આ છે આપણી મિની સિટીનો રોડ. તો આપણી ગાડી ત્યાં પડી છે. તો આપણે ગાડીની અંદર આપણે આજે આ ટોલું ગાડીની અંદર જોડીશું આપણે. તો તમે વિડીયોમાં બન્યા રહો. તો આપણે ગાડી લઈને આવીશું. તો આપણે ચાલો ગાડી લેવા ચાલીએ. પછી ગાડી લઈને આવ્યા પછી આપણે આ ટોલુંને ટોચન કરીને લઈ જવાનું છે. ટોચન કર્યા પછી આપણે ટ્રોલીને અહીંયા લાવવાની છે. કેમ કે આ છે આપણે ટ્રેક્ટરના ટાયરો. તો આજે આપણે ટાયર લેવાના છે. તો ટાયરને આપણે ટ્રોલીમાં મૂકી દઈશું. પછી આપણે ટ્રોલીમાં મૂકીને ટાયરને લઈ જઈશું. તો આ છે આપણી ગાડી. તો આ ગાડીને આપણે ટ્રોલી જોડીશું. તો આપણે ગાડીને ચાલુ કરી દીધી છે. તો મિત્રો વિડીયો ઉતારવામાં પણ થોડીક તકલીફ પડે છે. કારણ કે વિડીયો ઉતારવામાં અને ગાડીનું ડ્રાઇવરિંગ કરવામાં હું એકલો જ હોય મિત્રો. તો ગાડી આ છે આપણે રિમોટ અને આ છે આપણી ગાડી. તો આપણે ટ્રોલી જોડે પહોંચી ગયા છે મિત્રો. તો આપણે ત્યાં પાછળ રહીને આપણે ગાડીને ચડાવીશું. પછી અહીં આગળ આવીને ટોચન કરીશું. પછી આપણે લઈને જઈશું ટ્રોલીને. તો મિત્રો થોડી ગાડી ચલાવવામાં આપણે થોડુંક એ થાય છે, તમે જોઈ શકો છો. કેવું કે મિત્રો બે હાથની જરૂર પડે મિત્રો. પણ એક હાથે વિડીયો ઉતારવામાં આવે છે અને એક હાથે ગાડીનું ઓપરેટિંગ કરવામાં આવે છે. તો મિત્રો બે હાથે ચાલે તો સારું રહે એમ. તો આપણે ટ્રોલીની જોડે પહોંચી ગયા છે. તો મિત્રો આપણી ગાડી ખાડામાં ઉતરી ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આપણી ગાડી ટોલામાં ખેંચાઈ ગઈ છે. તો મિત્રો આપણે તો એ ગાડીને રિમોટથી થોડી ઘણી તાકાત કરાવી દઈશું. જોઈએ છે કે નીકળે છે કે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ગાડીના ટાયર ફરે છે. તો મિત્રો જેમ તાકાત કરે એમ આપણી ગાડી ખાડા બાજુ જાય છે ખેંચીને. તો તમે જોઈ શકો છો આ ખાડો છે અહીંયા. તો મિત્રો આપણી ગાડી નીકળવાની શક્યતા છે. તો તમે જુઓ કે આપણી ગાડી સીધી થઈ ગઈ છે. એટલે હવે નીકળશે. તો આપણે થોડી ઘણી ગાડીને તાકાત કરાવી દઈશું. તો મિત્રો ગાડી નીકળી ગઈ છે. તો મિત્રો ઘણી પણ તાકાત કરી પછી ગાડી નીકળી ગઈ છે.
તો હવે આપણે ટોલુંને ટોચન કરી લઈશું. તો આપણે ગાડી થોડી પાછી પાડી લઈએ. તો આપણે ટોલું જોડી દીધું છે, એટલે હવે મિત્રો આપણે લઈને જઈશું ટોલાને. મિત્રો આપણી ગાડી ઝાઝો લોડ ઉઠાવે છે, પણ અહીંયા મિત્રો ટોલું પણ આપણે ટોચન કર્યું હતું પણ છૂટી ગયું છે, તો આપણે ફરસી ટોચન કરી લઈશું. તો આપણે ગાડી લઈને પહોંચી ગયા છે ટાયરો લેવા માટે. તો આ છે ટ્રેક્ટરના ટાયર. તો મિત્રો આપણે ટ્રેક્ટરના ટાયર ટ્રોલીમાં ટ્રાન્સફર કરી દઈશું, પછી આપણે ટ્રોલી ઘરે લઈને જઈશું મિત્રો. તો આપણે ટ્રોલીને મિત્રો તો આપણી ગાડી ઉતરીને બીજા રોડે જતી રહી છે મિત્રો, ડિવાઈડરની વચ્ચે. તો તમે જોઈ શકો છો કે આપણી ગાડી રોડની નીચે ઉતરી ગઈ છે. તો તમે જોઈ શકો છો મિત્રો, કારણ કે મિત્રો આ ગાડી છે, તો મિત્રો આટલું મોટું ટોલું ખેંચે તો મિત્રો કેટલી તાકાત કહેવાય ગાડીમાં. તો મિત્રો તમે પણ જોઈ શકો છો કે કેટલું મોટું ટોલું અને કેટલી નાની ગાડી. તો મિત્રો ગાડી પણ હવે નીકળવાની શક્યતા નહીં. મિત્રો તમે જોઈ શકો છો કે ગાડીના ટાયર પણ સ્લીપ મારે છે. તો મિત્રો અહીંયા આપણે મિની સિટીના થાંભલામાં ટોલું અડી ગયું છે મિત્રો. તો તમે જોઈ શકો છો, એટલે આપણે ગાડી તાકાત નહીં કરતી. તો હવે આપણે મિત્રો ટોચન કરી લઈશું આપણે બીજી ગાડી લાવીને. તો પાછળથી મિત્રો આપણે ટોચન કરી લઈએ કે બીજી ગાડી લાવીને. તો આપણે અહીંયાથી ગાડી લઈ લઈશું. તો મિત્રો અહીંયાથી આપણે અહીંયા ગાડી લઈ લઈએ. તો મિત્રો આપણે ગાડીને સ્ટાર્ટ કરી લઈશું અહીંયા નીચે. તો આપણે ગાડીને સ્ટાર્ટ કરી લીધી છે. આ છે આપણું રિમોટ ગાડીનું. તો આપણે ગાડી ત્યાં જતી રહી છે, ત્યાંથી આપણે પાછળ રોડે લાવી દઈશું. મિત્રો આ ગાડી પણ પલટી ખાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે રિવર્સ મારતા હતા પણ ગાડી પલટી ખાઈ ગઈ છે. તો મિત્રો વિડીયોમાં બ્લોગમાં જોવા જેવું થયું છે મિત્રો. એપા ડિવાઈડરની નીચે ગાડી ઉતરી ગઈ છે,
ગાડી પલટી ખાઈ ગઈ છે. તો મિત્રો હવે કરવું શું મિત્રો? આપણી જોડે બીજું ક્યાંય સાધન છે નહીં. તો મિત્રો આપણે થોડી હાથની મદદ લઈ લઈશું મિત્રો, કારણ કે આપણા જોડે બીજું કંઈ છે નહીં. એટલા માટે ગાડીની હાથથી સીધી કરી લઈશું. તો આપણે ગાડી સીધી કરી લીધી છે. તો આપણે ટોલાને પાછળથી ટોચન કરી લીધું છે. તો થોડું પીછે લઈને થોડું દોરડું આપણે ગાડીને સ્ટાર્ટ કરી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ગાડી ડિવાઈડરમાંથી ખહી ગઈ છે. તો થોડું આપણે વધારે થોડું પાછું ખેંચી લઈશું એટલે આપણી ગાડી રોડ ઉપર આવી જાય. તો મિત્રો આવી ગઈ છે રોડ ઉપર. તો હવે આપણે અહીંયા ગાડીને સીધી કરી લઈશું. તો મિત્રો આપણે ટોલું પાર્કિંગ કરી લીધું છે. તો ગાઈસ આપણે હવે આ ટાયર આપણે ટ્રોલીમાં ચડાવી દઈશું મિત્રો. તો તમે જોઈ શકો છો ટ્રોલીના ટ્રેક્ટરના ટાયર તો આપણે ટ્રોલીમાં શિફ્ટ કરી દઈએ. તો મિત્રો આપણે ટ્રેક્ટરના ટાયર ટ્રોલીમાં શિફ્ટ કરી દીધા છે. તો મિત્રો એની પાછળ આપણે ગાડી ચડાવી દઈશું મિત્રો. ગાડી એ પડી છે મિત્રો, અહીંયા પાછળ ગાડી ચડાવી દઈશું. તો મિત્રો આપણે ટ્રોલીમાં ચડાવવા એવી પણ એક સ્ટાઇલના ટુકડાની મદદ લઈ લીધી છે. તો આપણે ગાડીને ચડાવીશું ટ્રોલીમાં. આપણી ગાડી ટોલામાં ચડી ગઈ છે એટલે આપણે સ્ટાઇલનો ટુકડો હટાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા ટ્રેક્ટરના જોન ડિયરના ટ્રેક્ટરના ટાયર પણ આવી ગયા છે, ગાડી પણ આવી ગઈ છે. તો મિત્રો હવે આપણે ગાડીને લઈને જઈશું આપણા ઘરે, પાર્કિંગ કરી દઈશું પછી લઈ જઈને. તો ચાલો.
તો મિત્રો આપણી ગાડી લોડ ઉઠાવતી નથી મિત્રો, કારણ કે વજન થઈ ગયું છે વધારે અને ગાડી છે નાની. તો મિત્રો અંદર પણ ગાડી પણ ચડાવી છે એટલે ગાડીને લોડ ઉઠાવતા નથી. મિત્રો તમે જુઓ કે આપણે તાકાત પણ કરાવીએ છીએ ગાડી. તો આપણે ગાડી ટોળાઈને ગાડી અહીંયા પાર્કિંગ કરવાની છે, પણ મિત્રો રિવેસ વાગતી નથી. તો મિત્રો આપણે હવે ટ્રોલી સીધી કરી લઈશું. ત્યાં પછી અહીંયા આપણી ગાડી અને ટ્રેક્ટરના ટાયર બેઉ ઉતારી પાડીશું. તો આપણે થોડી હાથની મદદ લઈ લઈએ છીએ. તો અહીંયા આપણી ગાડી ઉતારી પાડીશું. તો આપણે ગાડીને નીચે સ્ટાર્ટ કરી લઈએ. તો મિત્રો અહીંયા કશું મેલ્યા વગર આપણી ગાડી ઉતારીએ, જોઈએ કે આપણી ગાડી રનિંગમાં ઉતરે છે કે નહીં. તો મિત્રો ગાડી ઉતરી ગઈ છે. તો હવે આપણે ટ્રોલીના ટ્રેક્ટરના ટાયર પણ ઉતારવાના છે. તો આપણે ગબડાઈશું ટ્રેક્ટરના ટાયર. તો તમે જોઈ શકો છો, આ છે આપણી મિની સિટી.